તમે પણ મારી જેમ અડધી રાત્રે ઓનલાઈન સામાન અને ફૂડ મંગાવતા હોય તો હવે તમે આ મંગાવી નહીં શકો ને 10 મિનિટથી વધારે સમય લાગશે તમારા સુધી પહોંચતા, કારણ કે સરકારે ડિલિવરી બોયની સુરક્ષાને લઈને હવે મહત્વનો નિર્ણય લીધો છે. જી હા, 10 મિનિટમાં તમને હવે ઓનલાઈન સામાન અને ફૂડ પેકેટ છે તે નહીં મળે. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડિલિવરી બોયની સુરક્ષાને જોતા મોટો નિર્ણય લીધો છે, જેમાં શ્રમ મંત્રાલયે 10 મિનિટની ડિલિવરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેને લઈને વિભાગે દેશની મુખ્ય ઓનલાઈન ડિલિવરી કંપનીઓ સાથે વાતચીત કરી છે. મનસુખ માંડવિયાએ જે આ કંપનીઓ છે તેના અધિકારીઓ સાથે વાત કરી છે અને ડિલિવરીની સમયમર્યાદા હટાવવાની વાત કરી છે. આ બધી જ કંપનીઓએ સરકારને આશ્વાસન પણ આપ્યું છે કે પોતાની બ્રાન્ડેડ સોશિયલ મીડિયામાંથી ડિલિવરીની મર્યાદા હટાવશે. સાથે જ 10 મિનિટમાં હવે જે ડિલિવરીની વાત હતી તે હટાવી દેવાની વાત કરી છે. અને આપણે અગાઉ પણ જોયું હતું, આમ આદમી પાર્ટીના નેતા છે ડિલિવરી બોયની પાછળ બેસે છે, તેને પોતાના ઘરે બોલાવે છે, જમાડે છે અને તેની વ્યથા છે તે સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આ નિર્ણયને લઈને તમારું શું માનવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો.